નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમને તો ખબર છે ને, ગુજરાતના ફેમસ એવા બબુડીના નામથી માયરા સોયા જે આ દુનિયામાં નથી રહ્યા। તેમણે સુસાઇડ કરી છે કે તેમને ગળે ફાંસો ખાધો છે તે તમને ખબર છે। અને બધાના મનમાં તો એક પ્રશ્ન છે કે તેમને ગળે ફાંસો કેમ ખાધો? તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, તો તમે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, જે દિવસે બબુડી એટલે કે માયરા સોયાએ ફાંસો ખાધો એના જ આગલા દિવસે તેમના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં સ્ટોરી અપલોડ કરી હતી। તેમાં તેમણે જણાવ્યું હતું કે મારું દિલ તૂટી ગયું છે। અને મિત્રો, બીજાના ઇન્સ્ટાગ્રામમાંથી જાણવા મળે છે કે એમાંથી અમને જાણવા મળ્યું છે કે તેમાં તેમણે જયેશભાઈ સોઢાને સ્ટોરી મેન્શન કરી હતી। અને મિત્રો, તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો। અને તેમણે નાના બહેને સાંજે એક સ્ટોરી મૂકી હતી, તેમાં લખ્યું હતું કે મારી બહેન નથી રહી, અને તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ મિત્રો। અને એવું પણ લખ્યું હતું કે જ્યાં સુધી મને ન્યાય ન મળે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે। તમે ફોટો પણ જોઈ શકો છો। અને મિત્રો, બબુડી એટલે કે માયરા સોયા જે છેલ્લી વાત કરી હતી તે અને તેમને ગળે ફાંસો ખાધો એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અને આ ફોટા ઉપરથી એવું પણ જાણવા મળે છે કે કોઈ જયેશભાઈ સોઢા ફેમિલી કે કોઈ મિત્ર બબુડીને હેરાન કરવાની ધમકી મળતી હોય એવું આ ફોટા પરથી લાગે છે મિત્રો। અને તમે સ્ક્રીન ઉપર ફોટાઓ પણ જોઈ શકો છો। શું મિત્રો, તમને શું લાગે છે આમાં જયેશભાઈ સોઢાનો હાથ હશે? તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો। અને મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।